અમદાવાદમાં 197 કરોડના રેકેટ મામલે વધુ એકની ધરપકડ. મિલન દરજીનો સાગરીત અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો હોવાની જાણકારી. દુબઈમાં ચાઇનીઝ ગેંગ સાથે મળી પાડતો હતો હવાલા. આરોપી રજની કાછડિયા માસ્ટર માઇન્ડ મિલન દરજીનો છે મિત્ર. આરોપી સાગરીતો પાસેથી દિનહાર મેળવી USDTમાં કરાવતું કન્વર્ટ. ગેરકાયદે ધંધા માટે આંગળીયાથી આર્થિક મદદ પહોંચાડવાનું હતું કામ. આરોપીના 15 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ. સમગ્ર ઘટના જોઈએ તો ઓક્ટોબર 2024માં સાયબર સેલે મોટા વરાછાના ઉત્તરાયણમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં રેડ કરી હતી, જેમાં તપાસ કરતા રેલો છેક દુબઈ સુધી પહોંચ્યું. સમગ્ર કેસમાં 200થી વધારે FIR દાખલ થઈ છે અને ગુજસી ટોક હેઠળ પણ ગુના નોંધાયેલા છે. અત્યાર સુધીમાં આ કેસમાં 14 આરોપી સકંજામાં આવ્યા હતા અને હવે વધુ એક આરોપી રજની કાછડિયાને ઝડપી લેવાયો. આરોપી ગેંગના જે મુખ્ય સૂત્રધાર મિલન દરજી છે એનો મિત્ર છે. વર્ષ 2023થી બંને એકબીજાને ઓળખે છે અને આ આરોપી આ ગેંગ માટે આંગળિયા અને દિનાર મેળવવાનું, USDT મેળવવાનું, તેઓની પાસેથી દિનાર મેળવી દિનારના બદલામાં તેઓને USDT આપવાનું અને સાથે સાથે જે એકાઉન્ટ હોલ્ડરોને અહીંયા અને ઓફિસ ચલાવવા માટે કે જે આ ઇલીગલ ધંધા માટે ખર્ચો કરવાનો હોય એના માટે આંગળિયા મારફતે નાણાં પહોંચાડવાનું વગેરે કામગીરી કરતો હતો એવું પ્રાથમિક તપાસમાં હાલ જણાઈ આવેલ છે. આરોપી દુબઈમાં રહી સાયબર ફ્રોડના નાણાં વિથડ્રો કરતો અને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી USDT ખરીદતો. કમિશન ઉપર મેળવેલા એકાઉન્ટ હોલ્ડરોને નાણાં ચૂકવવાની જવાબદારી પણ તેની રહેતી, ત્યારે તેની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતાઓ છે.